ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 4માં આપણે પાઠ જગ અને મગ ભણી રહ્યા છીએ, જેમાં આપણે આજે બીજા થોડાક દાખલા જોઈશું. એક કુટુંબમાં એક દિવસમાં 280 લીટર પાણી વપરાય છે, તો આ કુટુંબ અઠવાડિયામાં કેટલું પાણી વાપરશે? તો આપણે જાણીએ છીએ કે અઠવાડિયાના કેટલા દિવસ હોય? તો અઠવાડિયાના દિવસ બરાબર 7 દિવસ. તેથી એક દિવસમાં 280 લીટર, તેથી 7 દિવસમાં કેટલું પાણી? તો અહીં કરીએ 280 ગુણ્યા 7. તો આપણે અહીંયા ઊભો ગુણાકાર કરીશું. 280 ગુણ્યા 7. 7ને 0એ ગુણીએ તો 0. 7 અઠ્ઠા 56. 56નો છગડો વધી 5. 7 દુ 14. 14 ને 5 19. 19ના 19. તો 1960 લીટર પાણી વપરાશે. હવે આગળ જોઈએ. 2 લીટર જ્યુસ સમાવતી એક બોટલમાં 200 મિલીના કેટલા ગ્લાસ ભરી શકાય? તો કે 2 લીટર જ્યુસ સમાવતી એક બોટલ છે, તેની અંદરથી 200 મિલીના કેટલા ગ્લાસ સમાય? તો 1 લીટર બરાબર કેટલા મિલી થાય? 1000 મિલી. તેથી 2 લીટર બરાબર 2000 મિલી. હવે અહીં આપણે દાખલો કરીશું. 2000 છેદમાં 200. તો મીંડા આપણે ઉડાડી દીધા. હવે 20/2. તો 20/2 કરીએ તો 2 10 20. 0 0. કેટલો જવાબ આવે? તો કે 10 ગ્લાસ ભરી શકાય. હવે આગળ 2 લીટર ઠંડા પાણીની બોટલમાંથી 4 મિત્રો સરખી ભાગે પીણું લે છે, તો દરેકના ભાગે કેટલું પીણું મળશે? તો આપણે ખબર છે કે 1 લીટર બરાબર 1000 મિલી. તો 2 લીટર બરાબર 2000 મિલી. તેથી 2000 ભાગ્યા કેટલા મિત્રો છે? 4. તો 2000 ભાગ્યા 4 કરીએ. 4 પંચા 20. 0 0. ભાગમાં પડી 0. ઉપર પડી 0. પછી અહીંયા બી ભાગમાં પડી 0. તો ઉપર 0. તો કેટલા આવ્યા? 500. તો એક વ્યક્તિને 500 મિલી પીણું મળશે. આગળ જોઈએ. એક ઘરની દરેક વ્યક્તિ સવારે 200 મિલી દૂધ પીવે છે. જો આ ઘરમાં 5 વ્યક્તિ હોય તો તેમને કેટલું દૂધ જોઈએ? તો એક વ્યક્તિને 200 મિલી દૂધ. તો
5 વ્યક્તિને કેટલું? તો 200 ગુણ્યા 5. તો આપણે ગુણાકાર કરીએ. 200 ગુણ્યા 5. 0 0 0. 5 દુ 10. તો 1000 મિલી. તો મિલી દૂધ જોઈશે. 1000 બરાબર 1 લીટર. આ રીતે જ તમારે આ દાખલા નોટબુકમાં લખી દેવા અને બીજા દાખલા જે હોમવર્કમાં આપું છું જે તમારે નોટબુકમાં લખવાના ગણવાના છે. થેન્ક યુ.